a family comedy છે. આ ફોનને છેલ્લી વાર જોઈ લે કારણ કે હવે આ ફોન ગયો. તારી આ હિંમત તે મારો ફોન તોડી નાખ્યો. હું તને નહીં છોડું. તને મારાથી કોઈ નહીં બચાવી શકે. હું તારી એક એક વસ્તુના હજારો ટુકડા કરીશ. શું છે? એક મિનિટ. આ અરીસામાં જો, આ અરીસામાં જે છોકરી દેખાય છે એ છોકરીને તે ક્યાંય જોઈ? આ છોકરી છે ને મારી લાડકભાઈ નાની બહેન છે. કેટલાય દિવસ તેનો કોઈ જ પત્તો નથી. મારો આખો પરિવાર આને શોધી રહ્યો છે. ધ્યાનથી જો, આ છોકરીને તે ક્યાંય જોઈ છે? જો તે એને જોઈ હશે ને તો ભૂલી નહીં શકે. એવી એ મસ્તીખોર છે, નટખટ છે, સ્માર્ટ છે, તરત આમ મનમાં વસી જાય ને એવી છે અમારી બેન. ગોગી તો બિલકુલ પણ નથી. હા, એકદમ જિદ્દી છે, અડિયલ છે, સ્ટ્રોંગ છે, મજબૂત છે. અરે ઈટનો જવાબ પથ્થરથી આપે ને એવી ચતુર છે આ મારી બેન. મારો આખો પરિવાર ખૂબ મિસ કરે છે આને. ધ્યાનથી જો, છેલ્લે 4 દિવસ પહેલા અહીંયા દેખાઈ હતી આ જગ્યા ઉપર. એ કોઈક શરત જીતી ગઈ હતી અને બદલામાં એને કોઈક એક ગિફ્ટ આપી. બસ એ ગિફ્ટ મળી છે ને ત્યારથી જે ગાયબ થઈ ગઈ છે એનો કોઈ જ પત્તો નથી. કોઈ જ પત્તો નથી. આ ચહેરાને છેલ્લા 4 દિવસથી ન તો કોઈએ જોયો છે, ન તો કોઈએ સાંભળ્યો છે કે ન તો એણે કોઈ સંદેશો મોકલ્યો છે. મારો આખો પરિવાર એને ખૂબ મિસ કરે છે. હેરાન પરેશાન થઈ ગયા છે બધા. કોઈએ ન તો ખાધું છે કે ન તો ઊંઘ આવે છે. આટલી બુદ્ધિશાળી છોકરીને કોણ ભોળવી શકે? હા, ક્યાં હશે? છેલ્લા 4 દિવસથી એને કઈ ખાધું હશે કે નહીં ખાધું હોય? બસ કર પાર્થ, બસ કર. દિશા, આખો પરિવાર તને ખૂબ મિસ કરે છે. તું ઘરે પાછી ક્યારે આવી? સોરી, સોરી. સોરી, સોરી, સોરી. તમને બધાને મારા કારણે બહુ જ હેરાનગતિ થઈને એ માટે આઈ એમ વેરી સોરી. અંકલ, આંટી, મારા કારણે તમે લોકો પણ બહુ જ હેરાન થયા ને. મેં બહુ જ હેરાન કર્યા બધાને. હું તમારા સૌની માફી માંગુ છું. મને માફ કરી દો પ્લીઝ. હા, હું આ ફોનમાં ભટકી ગઈ હતી. જાણે કે મારા ઉપર કોઈએ હિપ્નોટિઝમ કરી નાખ્યું હતું. ચારુ, થેન્ક યુ સો મચ. સારું થયું કે તે આ ફોન તોડી જ નાખ્યો, કારણ કે હિપ્નોટિઝમ માંથી બહાર આવવાનો બીજો કોઈ રસ્તો હતો જ નહીં. ને પાર્થ, તારો પણ ખૂબ ખૂબ આભાર કે પહેલા તો તે પ્રેમમાં મને આ ફોન ગિફ્ટ કર્યો, પણ પછી જ્યારે હું આ ફોનમાં ખોવાઈ ગઈ હતી ત્યારે તે મને આ ફોનમાંથી બહાર કાઢી, મારી આંખો ખોલી આપી. થેન્ક યુ સો મચ પાર્થ. ખાસ હવે હું તને થેન્ક યુ કહું છું દિશા. કેમ તું મને થેન્ક યુ કહે છે? તું મોબાઈલમાંથી રિટર્ન આવી ને તો અમારા બધાની જાન છૂટી. હા,
પણ હું પણ સામેથી તને થેન્ક યુ કહું છું. હા પપ્પા, રિયલી વેરી સોરી. દિશા બેટા, આખરે તું સમજી ગઈ અને હોશમાં આવી એટલે ગંગા નાયા. હા દિશા, તે ઘણું સારું મિસ કર્યું છે. હા બેટા, મેં ખાસ તારા માટે છે ને મિમિક્રી કરી હતી અને મેં બહુ સરસ કરી હતી. હા દિશા, આજે હું બહુ જ ખુશ છું. માંગે એ આપવાના મૂડમાં છું. બોલ, તને શું જોઈએ છે? તું ડાઈ ડાઈ વાતો નહીં કર તો, નહીં તો મને તારી સાથે ઝઘડો કરતા નહીં ફાવે. તારે મારી સાથે જેટલું લડવું હોય ને એટલું લડી લેજે, પણ એ પહેલા હું તને કંઈક આપવા માંગુ છું. આજો. ભાઈલા મોબાઈલ. પણ તે તો મોબાઈલ તોડી નાખ્યો તો ને. હવે આ મને એવું લાગે છે કે પાર્થ છે ને એક બીજો મોબાઈલ લઈને આવ્યો હશે અને એના પછી એને ચારુને કહ્યું હશે કે આ મોબાઈલ તોડી નાખ. અથવા તો ઈ મોબાઈલ છે ને ગુંદરથી ચોટાડી દીધો હશે. પેલી એ ઘડી મૂંગી મત અને તમે બધા શાંતિ રાખો. અમારી છોકરી ઉપર મને બરાબર વિશ્વાસ છે. એને છે ને આ કંઈક ભોળતો ફોન તોડી નાખ્યો છે. એકદમ કરેક્ટ બોલે પપ્પાજી. તારી રૂમમાંથી ભાગીને બહાર આવતી વખતે મેં તારો ફોન એક ડમી મોબાઈલ સાથે એક્સચેન્જ કરી નાખેલો. ચારુ! ચારુ! મારો ફોન પાછો આપી દે ચારુ. તને હું નહીં છોડું. ચારુ, મને એમ થયું કે તે સાચો મોબાઈલ તોડી નાખ્યો. લે, એમાં મોબાઈલનો શું? અરે મોબાઈલ તો તોડવાનો જ નહોતો. હા, અને દિશા, આ મોબાઈલ છે ને એક સાધન છે અને આજના સમયમાં આ સાધન ખૂબ જ આવશ્યક છે. એટલે છે ને મોબાઈલનો વ્યવસ્થિત ઉપયોગ કરવો જોઈએ. અને આપણે સૌ જો મોબાઈલનો વ્યવસ્થિત ઉપયોગ ન કરીએ તો વાંક મોબાઈલનો નથી, આપણા સૌનો છે. અમારે મોબાઈલ નહોતો તોડવો દિશા. તારા મગજમાં ઘર કરી ગયેલા મોબાઈલના ભૂતને તોડવું હતું. થેન્ક યુ સો મચ પાર્થ. પણ ચારુ, પાર્થ, તમને બંનેને મારા ઉપર ખરેખર એટલો ભરોસો છે કે હવે હું મોબાઈલ સારી રીતે વાપરીશ? અરે ઓફકોર્સ દિશા, તું કઈ મૂર્ખ નથી. હા, હું તારો ભાઈ છું, હું તને બરાબર ઓળખું છું. તને છે ને કોઈ વસ્તુના પ્લસ માઇનસ પોઈન્ટ સમજાઈ જાય ને પછી તું એવી ભૂલ ફરીથી નહીં કરે ને એવી મને 100% ખાતરી છે. એટલે એ પાર્થ, આ તે બહુ જબરો ઉપાય ગોતી કાઢ્યો. મારો હરોલો હરપ એટલે કે સાપે ન મર્યો અને લાકડી ભાંગી નહીં અને ડંખનું ઝેર પણ નીકળી ગયો. દિશા, આલે તારો ફોન. લે ચારુ, આપી દે. લે હગ. એની વેર છૂટી પડી જાવ નહીં તો પૂર આવી જાય. બસ હવે બહુ પ્રેમ થયો. ચાલ ફોન આપ. આલે તારો ફોન. છોડી દે મને. અત્યારે તો મને એવું લાગે છે કે હું જાણે કઈ દુનિયામાં જતી રહી હતી. હા દિશા, તું કોઈ બીજી જ દુનિયામાં જતી રહેતી અને પાછી અમને દેખાતી હતી, પણ તને અમે કોઈ નહોતા દેખાતા. એકદમ સાચું બોલી મમ્મી તું. અરે અમને બધાને દેખાતું તું. દિશા, તું જઈ રહી છે ત્યાં પહોંચી અને અટકી ગઈ. પછી બીજી દુનિયામાં તું ફસાઈ ગઈ. અમને બધાને તારા વિશે એક મિનિટની ખબર પડતી હતી, પણ તું આ તારા મોબાઈલમાં એવી ખોવાયેલી હતી ને કે આજુબાજુમાં અમે છીએ તને સમજાતું નહોતું. હા પાર્થ, અત્યારે કલ્પના કરતાંય મને ધ્રુજારી થાય છે. ધ્રુજારી થાય છે? ખાલી ધ્રુજારી થાય છે? અરે એક પોઈન્ટ પર તો મને એવી શંકા થવા માંડેલી કે દિશા આ મોબાઈલના બંધનમાંથી મુક્ત થઈ શકશે જ કે નહીં. ક્યાં બાત હે. રાતના 3 વાગે ચા? એમ જોવા જાય તો રાતના 3 વાગે ગપ્પા પણ ન મારવાના હોય. આ વાતે એકદમ બરાબર કરી ચારુ. બાકી આમ તો આપણા ઘરમાં જે સામાન્ય રીતે થતું હોય છે એ ક્યારેય નથી થતું. હા, અને જે સામાન્ય રીતે ન થવું જોઈએ એ તો બહુ સામાન્ય રીતે થાય છે. પણ મને પૂછો ને તો મને આવી શંકા ક્યારે નહોતી ગઈ.
કે દિશા આ મોહમાંથી બહાર આવશે કે નહીં આવે. મને તો 100% ખાતરી હતી. કેટલા ટકા? 100% ખાતરી હતી કે દિશા બહુ મજબૂત મનની છે. દિશા હારી જાય ને એ વાતમાં કોઈ દમ જ નથી. થેન્ક યુ સો મચ પાર્થ. અત્યારે તો એ બધું વિચારતા જ મને ડર લાગી રહ્યો છે. જે પણ કંઈ થયું એનાથી વધારે ખરાબ બીજું શું હોઈ શકે? હે? ચા હોઈ શકે. શું થયું? હું હમણાં જ તો બોલી કે જે કંઈ પણ થયું એનાથી વધારે ખરાબ બીજું શું હોઈ શકે? તો ચા હોઈ શકે. ઇન શોર્ટ ચા બહુ જ ખરાબ છે. ઓ એમ ચાલ્યા કરે દિશા. હવે કોઈની ચા ખરાબ હોય તો કોઈનું વર્તન ખરાબ હોય. તું મને ટોણો મારે છે? હા દિશા, બંધ બેસતી પાઘડી લાગતી હોય ને તો તને પહેરી લેવાની છૂટ છે. હા ઓકે ચારુમતી, પણ તારી જાણ ખાતર તને કહી દઉં કે મારું વર્તન ચોક્કસ કારણથી અને ચોક્કસ સમય માટે જ બગડી ગયું હતું, કંઈ હંમેશા માટે નહીં. ઓકે દિશામતી, અને મારી ચા પણ કોઈ ચોક્કસ સમય જ ખરાબ થઈ હશે, હંમેશા કઈ ખરાબ નથી હોતી. ઓકે નોટ ઓકે. એટલે તું શું કહેવા માંગે છે કે મારી ચા હંમેશા ખરાબ હોય છે? એક મિનિટ ચારુ. દિશા, તને આ ચા ખરાબ લાગે છે? ઓફ કોર્સ પાર્થ, આનાથી વધારે ખરાબ ચા મેં છેલ્લે ક્યારે પીધેલી ને એ મને યાદ નથી. દિશા, તું સાવ ખોટી વાત કરે છે. કેમ કે જો આ ચા તને ખરેખર ખરાબ લાગી હોત ને તો પહેલો ઘૂંટડો ચાખીને ત્યાં ચા બાજુ પર મૂકી દીધી હોત. વાહ વાહ પાર્થ બેટા વાહ, એકદમ આમ વકીલની જેમ દલીલ કરી હતી. मतलब कि हम सबूत के साथ आर्गुमेंट मालॉर्ड. बोलो दिशा, છે કોઈ જવાબ? એ તો મને થયું કે બિચારી આટલી રાતના ચા લઈને આવી છે તો એનું ઇન્સલ્ટ શું કામ કરું? દિશા, આ તે બીજી ખોટી વાત કરી. હા, તારે એનું ઇન્સલ્ટ કરવું હતું ને એટલે જ તે આ ચા વખોડી. યસ, પણ ચા ખરાબ નહોતી એટલે છોડવી પણ નહોતી. વાહ, શું વાત છે! આજે મારે મારા પક્ષમાં કઈ બોલવાની જરૂર જ નથી. ઠીક છે, ચા કઈ એટલી પણ ખરાબ નથી. ચા ખરાબ હોય કે ન હોય, પણ દિશા, તારું મોબાઈલ પ્રકરણ કેટલું ખતરનાક હતું. અમારી બધાની જે હાલત થઈ છે ને એનો તને અંદાજો પણ નહીં આવે. હા, અરે માત્ર ઘરના લોકો, આ વેવાઈના ઘરની પણ હાલત કઈ ઓછી ખરાબ નહોતી થઈ. હે ભગવાન, હું પણ શું નંગ છું. ચાલો, છેવટે સ્વીકાર્યું ખરું આજે. આ મારું હારું કયું નો ચામાચીડિયા જેવો અવાજ ઘરમાં ક્યાંથી આવે છે? અરે ગીતા, આ ચામાચીડિયા જેવો અવાજ કયું ની તું જ કરતી હતી ને? અરે આ તો નસકોરાનો અવાજ છે. એટલે આ કયું ના નસકોરા તું ખાતી હતી? હું ક્યાંથી ખાઉં? તમારી સામે જાગતી નથી ઊભી. ના, આ ખાવાની વાત જઈ આવે છે ને ત્યારે મારે ખાસ ચોકસાઈ કરી લેવી પડે છે. હવે મને સમજાય તો અહીંયા નસકોરા બોલાવે જ કોણ? તમારી પાછળ જુઓ, નસકોરા આપણો દીકરો બોલાવે છે. હા, સૂતી વખતે કેવો 2 વર્ષના બાળક જેવો લાગે છે નહીં? અને ખાલી હુતી વખતે થોડો હવે મારો હારો જાગતો હોય ને તો એ મંદ બુદ્ધિના બાળક જેવો જ લાગે. કોઈદરો એની મારી પાસે કઈ નહીં ખોટ નહીં. એક વાર તમને કહી દઉં છું, વારે વારે તમે મારા દીકરામાં ખોડ ખાતર કાઢવાનું બંધ કરો. છેલ્લી વાર કહું છું. હો, તો હું આવા મામૂલી કામ હારું હું બાયણેથી માણાને બોલાવું? પણ એનામાં વારે વારે ખોડ કાપણ કાઢવાની જરૂર છે. એટલે એ જરૂર પડે એટલા જ આપણે કામ કરીએ, એટલો જ આપણે સ્વાર્થી છીએ. આ શું બોલો છો તમે? મને આ વાત સમજાણી નહીં. जैसे को तैसा मिला, बड़ा मजा आया. અરે માં જેસી કો તેસા ને ઈ બધું ક્યાં આવ્યું? મેં તો એમ કીધું કે મને તમારી વાત સમજાણી નહીં એમ. જેમ તું મને તારી આડી અવડી રસોઈની વાનગીઓ ખવડાવત ને કોઈ દી સમજાતું નથી ને, એમાં જે આ આપણો હિસાબ થઈ ગયો પૂરો. જૈસે કો તૈસા. હારું જાઓ, હવે ઉઈ જાઓ. આજે તો મને પણ બહુ સારી ઊંઘ આવવાની છે. હો, કેમ આજે વળી હું ખાસ વાત છે? અરે દિશાની મોબાઈલ ની બધી મોકાણ પતી ગઈ ને એટલે મગજ આમ શાંત થઈ ગયું છે. વધારે પડતું કાંઈ પણ કરીએ ને ગીતા, ઈ બહુ હાનિકારક હોય. આ વાતે ન સમજાણી. 2-3 દીમાં સમજાઈ જાય.
શાંતિ રહી મારે હવે હુઈ જાવું ધારો ગુડ નાઈટ અને સંદીપ હવે ઈવડો ઈ તો હુતો છે એને કેવી રીતે ગુડ નાઈટ કહું ના ના અહીંયા થોડી સૂતો રહેશે આખી રાત બચાડો તો ભોગ સોફાના એમાં આપણે શું કરી શકીએ ના હું તો એમ કહું છું કે અહીંયા આખી રાત સોફા પર સૂતો રહેશે તો બચાડાની કમર નહીં જલાઈ જાય એટલે એ મેં તને એમ કીધું કે હું હુવા જાઉં છું અને તું મને એમ કહે કે હુતેલાને હવે હું ઉઠાડું તમે છે ને એક પણ કામ કરતા નથી દરેક બાબતે ના ના એમ જ કહીને રાખો છો જો ગીતા આ તારો લાડકુંવર જે રીતે આ ચામાચીડિયાના અવાજ કરતો હુતો છે ને એના ઉપરથી મારું તારણ એવું છે કે એ વાંદરો માલિક ઓર જઈને હુવા જ નથી માંગતો અરે પણ એની આમ તો ન રહેવા દેવાય ને કોક વાર એની ઈચ્છા નહીં આપણે માન દેવાનું ગીતા આવા હું ન કઈ ક્યાં જાઓ છો દીકરો ઉઠતો નથી તો એને ઉચકીને બેડરૂમ સુધી તો લઈ જા એને ઉચકીશ ને તો ઓલો મને ઉચકી લે ઓલા દીપડો છે ને નાનકડો કીકલો નથી તમારા માટે તો નાનો કીકલો જ કહેવાય ને કેમ હમણાં નહોતા કહેતા સૂતો હોય કે જાગતો હોય પણ મારો દીકરો મારા માટે નાનું બાળક જ છે તો એ બાળક મોટું ક્યારે થઈ ગયું હાલો આ તો મારી હારી બંદૂક ઊંધી ફૂટી ઠીક છે તે એલા એ રોડ રોલર મન પર વયું જાદુઆઈમાં હાલ વેન્દ્રો ખાઈ ખાઈને પાડા જેવો થઈ ગયો છે ને નાનો કીકલો કે છે તેને બોલ आज मैं ऊपर आसमान નીચે आज मैं आगे जमाना है पीछे आज मैं ऊपर आसमान નીચે आज मैं आगे जमाना है पीछे દિશા આ તો કોઈ હિન્દી ફિલ્મનું ગીત છે ને આઈ ગેસ હા ખામોશી મૂવીનું છે ચારુ આ એ જ ફિલ્મનું ગીત છે એ શું છે ને દિશા તું એટલા ખરાબ ટોનમાં ગાતી હતી ને કે મને ખબર જ ના પડી બોલ આ બહુ જ ખરાબ ટોનો માર્યો તે બટ એનીવેઝ મારે તારી સાથે કોઈ ઝઘડો નથી કરવો થેન્ક્સ એ થેન્ક્સ તો હું કેવા માંગુ છું હશે પણ મેં પહેલા કહી દીધું એમાં તારો આટલો ઈગો હર્ટ છે ને થાય છે હા અરે પણ એનો અર્થ એ થોડી છે કે હું થેન્ક્સ તને ન કહી શકું આ હવે વધારે પડતું થઈ રહ્યું છે હા દિશા મારે જે કરવું હોય એ જ તું કરવા માંગે છે અરે પણ મને શું ખબર કે તું આમ અહીંયા આવીને મને થેન્ક્સ કહીશ હવે તો ખબર પડી ગઈ ને જે હોય એ મારે થેન્ક્સ કહેવું છે અને એ હું કહીને જ રહીશ ઠીક છે તું દર વખતે તારી મનમાની જ કરે છે થેન્ક્સ ચારુ મને થેન્ક્સ કહેવા દઈશ એ બદલ બસ હા બહુ એક્સ્ટ્રા થેન્ક્સ બોલવાની જરૂર નથી જો ચારુ મોબાઈલ બાબતે મારે તને થેન્ક્સ કહેવું હતું બસ ઠીક છે એ તો કંઈ જ નથી યુ નો એ તો મારી ફરજ હતી ચારુ મારો થેન્ક્સ તને સ્વીકાર કરવો હોય ને તો કર પણ આવા ઘસાઈ ગયેલા ફિલ્મી ડાયલોગ નહીં માર ઓ હલો મને પણ કઈ શોખ નથી આવા ફાલતુ ડાયલોગ મારવાના પણ એ શું છે ને તું જેવું વરસ છે ને એવું જ તને સામે મળશે પણ મેં તને થેન્ક્સ કહ્યું એમાં ખરાબ શું લાગ્યું થેન્ક્સ બોલવાથી શું થવાનું છે હા દિશા તું જે કંઈ પણ બોલે એ તો તારા વ્યવહારમાં દેખાવું જોઈએ ને કેમ મારો વ્યવહાર ખરાબ લાગ્યો મારો કહેવાનો મતલબ એ છે કે તું ખાલી થેન્ક્સ બોલવા માટે બોલે છે મનથી નથી બોલતી તને કેમ આવી શંકા થાય છે કારણ કે દર વખતે તું જ્યારે પણ મને જોએ ત્યારે તને લડવાનું સૂચતું હોય છે તું એક વખત આમ અચાનકથી થેન્ક્સ બોલી દે એટલે એમ નહીં સમજતી કે હું તારી વાતોમાં આવી જઈશ તારા જેવી ઝઘડાળુ છોકરી મેં આજ સુધી નથી જોઈ કોઈ બિચારો થેન્ક્સ કહેતો હોય એમાંય તને પ્રોબ્લેમ નહીં કોઈ બોલે અને તું બોલે એમાં ફરક છે ને દિશા બોલ શું ફરક છે એ ફરક હું તને કહું અને એ મુદ્દા પર તું ફરી ઝઘડો શરૂ કરી દે એમ જ ને હું તારી બધી ચાલ સમજુ છું કોઈ ચાલ નથી ચારુ મોબાઈલ બાબતે તે મારી મદદ કરીને એ માટે જ હું તને થેન્ક્સ કહેવા માંગુ છું ધેટ્સ ઇટ ઠીક છે પ્લીઝ હવે આપણે ટોપિક બદલીએ ઓકે ઠીક છે તો સાંભળ આજે ઘરમાં કંઈક ગળ્યું બનાવવાનું વિચાર્યું છે અરે વાહ કંઈ ખાસ કારણ ના એવું કંઈ નથી પણ ઘણા સમયથી ઘરમાં કંઈ ગળ્યું નથી બન્યું ને એટલે વાવ
શું બનાવવાનો વિચાર છે? જોઈએ, પણ હેલ્પ માટે મેં મારી મમ્મીને બોલાવી છે. તારી મમ્મી? કેમ, શું થયું? ના કઈ નહીં. અરે બોલ બોલ, શું થયું? જવા દે ને ચારુ. અત્યારે હું તને કંઈ કહીશ તો તને એમ લાગશે કે હું લડવાનું બહાનું શોધી રહી છું, એટલે મારે કંઈ નથી કહેવું. થેન્ક્સ. બાય ધ વે દિશા, જોયું, છેલ્લે થેન્ક્સ તો મેં જ કહ્યું